શું છે રિપોર્ટમાં બ્રોકરેજ હાઉસીસ તરફથી. અગેન ગુડ મોર્નિંગ ચાંદની. આજે શરૂઆત આપણે નિફ્ટીની દિગ્ગજ કંપની રિલાયન્સથી જ કરશું. તો રિલાયન્સ પર જાફરીસે પોતાની ખરીદારીની સલાહ આપી છે. અહીંયા લક્ષ્યાંક તેમને 3140 રૂપિયા પ્રતિ શેર વધાર્યા છે. તેમના મતે ઇથન ઇકોનોમિસ્ટ પેટકેમ સ્પ્રેડ્સનો એક સપોર્ટ મળતો જોવા મળી રહ્યો છે કંપનીને. એ સાથે નજીકના ગાળામાં ઓટીસુ બિઝનેસમાં FY 24-25માં આબિટા જે છે તે 1 થી 2% વધારે વધવાની પણ અપેક્ષા બની રહી છે. એટલે રિલાયન્સ આજે ખાસ ફોકસમાં રહેશે કારણ કે લક્ષ્યાંક ખૂબ જ આગળ વધતા જોવા મળી રહ્યા છે અને 3000ને પાર આપણે લક્ષ્યાંક આપણે વધતા જોઈ રહ્યા છીએ. ત્યારબાદ નજર કરીએ કોલ ઇન્ડિયા પર સિટીનો મત જાણીશું. અહીંયા તેમને ન્યુટ્રલ રેટિંગ રાખ્યા છે. લક્ષ્યાંક તેમને 430 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમના મતે FY 24માં વોલ્યુમ લક્ષ્યાંક જાળવી રાખવાનું મેનેજમેન્ટનું એક લક્ષ્ય છે. તે સાથે જ ઓક્શન વોલ્યુમમાં પણ વધારો થતો જોવા મળી રહ્યો છે. સાથે ઓર્ડર બર્ડન રિમૂવલ જે છે એટલે કે OBR તેના અકાઉન્ટિંગમાં પણ હવે ફેરફાર થતો જોવા મળ્યો છે. સાથે જ FY 24-25માં કેપેક્સ જે છે તે લગભગ 2 થી 2.10 બિલિયન ડોલર પર પહોંચી જોવા મળી છે. મજબૂત વોલ્યુમ્સ અને પાવર ડિમાન્ડની ઇમ્પેક્ટ જે છે તે ગત વર્ષમાં શેર્સમાં બમણી ઇમ્પેક્ટ જોવા મળી હતી અને શેરમાં આપણે બમણો ગ્રોથ થતો જોવા મળ્યો હતો. સાથે જ FY 25માં પી જે છે તે લગભગ 8 ગણા વધવાની પણ અપેક્ષા બનતી જોવા મળી રહી છે. કોલ ઇન્ડિયા પર CLSએ આઉટ પરફોર્મ રેટિંગ આપ્યું છે. લક્ષ્યાંક તેમને વધાર્યા છે. તેમને લક્ષ્યાંક 480 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમના મતે કંપનીના Q4માં ઓક્શન પ્રીમિયમમાં ઘટાડો જોવા મળ્યો છે, પરંતુ FY 24 માટે વોલ્યુમ ગાઈડન્સ છે તે 1%થી વધુ વધવાની પણ તેઓ અપેક્ષા રાખી છે. સાથે પણ FY 25 માટે તેમને વોલ્યુમ ગ્રોથ YOY ધોરણે 9% વધવાની તેમને વાત કરી છે. ત્યારબાદ કોફોર્સ પર જેફરીસનો મત જાણીશું. અહીંયા તેમને બાય રેટિંગ આપ્યા છે. લક્ષ્યાંક તેમને 7650 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. બાય એકાઉન્ટ પર જેફરીસનો મત જાણીશું. અહીંયા રેટિંગ તેમને ડાઉનગ્રેડ કર્યા છે અને એમને ન્યુટ્રલથી અંડર પરફોર્મ કર્યા છે. લક્ષ્યાંક તેમને 250 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમના મતે બાયોસિમિલર્સ સેગમેન્ટમાં નવા લોન્ચના અભાવને કારણે કરીને કંપનીના પરિણામ પર એક ઇમ્પેક્ટ જોવા મળી છે અને એ સાથે જ કંપનીની જે કમાણી જે છે તે પણ ડાઉનગ્રેડ થતી જોવા મળી છે. સાથે મેન્યુફેક્ચરિંગ કોન્ટ્રાક્ટ પણ પાછળ પડવાને કારણે કરીને સિન્જિન માટે FY 25 આઉટલુક જે છે તેમાં પણ નરમાશ જોવા તેમને મળી રહી શકે છે તેવા સંકેતો તેઓ હાલમાં આપતા જોવા મળી રહ્યા છે. ત્યાં જ ગ્લેનમાં ફાર્મા પર HSBCનો મત જાણીશું. અહીંયા રેટિંગ તેમને અપગ્રેડ કરીને તેમને બાય કર્યા છે અને લક્ષ્યાંક તેમને 1100 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. એટલે બધા જ બ્રોકરેજ રિપોર્ટ જે જાહેર થયા છે જેમાં ખાસ કરીને રિલાયન્સ અને કોલ ઇન્ડિયા પર આજે ચાંદની આપણે ખાસ ફોકસ રાખવાનું રહેશે. જી તૃપ્તિ.